નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. મહુવા પોલીસે કલાકોમાં ઉકેલ્યો છેતરપિંડીનો ગુનો. ડોક્ટર તરીકે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરનાર દંપતી ઝડપાયું. ₹2.5 લાખનો મુદ્દામાલ કબજે. મહુવા પોલીસ સ્ટેશને ગણતરીના કલાકોમાં છેતરપિંડીનો ગુનો ઉકેલી ડોક્ટર તરીકે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરનાર દંપતીને ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપી દંપતી પાસેથી રોકડ તથા ગુનામાં વપરાયેલી અલ્ટો કાર મળી કુલ ₹2,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. વિગત મુજબ મહુવા તાલુકાના ચુણેલ ગામમાં અજાણ્યા દંપતીએ ફરિયાદીને જણાવ્યું હતું કે પતિ ડોક્ટર છે અને ગામમાં દવાખાનું શરૂ કરવાનું છે. આ બહાને તેમણે ફરિયાદી તથા તેના પરિવારને વિશ્વાસમાં લઈને દવાઓ માટે રૂપિયા ઓછા પડતા હોવાની વાત કરી હતી. વિશ્વાસમાં આવી ગયેલી ફરિયાદી પાસેથી ₹50,000 લઈ દંપતી અલ્ટો કારમાં નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ગોયલના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમે બનાવ સ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને ઈ ગુજકોપ પોકેટ કોપ સિસ્ટમ દ્વારા ગુનામાં વપરાયેલી કારની વિગત મેળવવામાં આવી હતી. તપાસ દરમિયાન મળી આવેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટીમે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના કાસોર ગામમાં રેડ પાડી આરોપી હિતેશ પુરી, બાબુ પુરી ગોસ્વામી અને તેની પત્નીને ઝડપી પડ્યા હતા. શરૂઆતમાં દંપતીએ પોતે નિર્દોષ હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતત પૂછપરછ બાદ બંનેએ ગુનાની કબૂલાત કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વિરુદ્ધ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે. પોલીસે દંપતી પાસેથી રોકડ તથા ગુનામાં વપરાયેલી કાર મળી કુલ ₹2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એઆઈજીપી શ્રી વિધિ ચૌધરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલના માર્ગદર્શન હેઠળ આ સફળ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જ્યારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી વીએન સોલંકીના સીધા સુપરવિઝન હેઠળ ટીમ કાર્ય કર્યું હતું. મહુવા પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીથી આશરે 57 જેટલા અનડિટેક્ટેડ છેતરપિંડીના ગુનાઓ ઉકેલવાના માર્ગ ખુલ્યા છે અને સ્થાનિક નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.